ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કાળભરી મોંઘવારીમાં શું થાય 12-15 માં? 12-15 આવે 15-20 હજાર રૂપિયા વ્યાજ આવે દર મહિને. મકાન પોતાનું. પેલા કરેલા લગ્ન? હા, પેલા કરેલા. ક્યાં ગયા બેન? એમને કેન્સર થયું હતું તો એક્સપાયર થઈ ગયા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. નમસ્કાર. નમસ્કાર. હિતેશભાઈ બોલો. હા, પ્રવીણભાઈ બોલું, વડોદરાથી હિતેશભાઈ. આપણે વાત કરી હતી ને તો હા, પેલા મમતાબેન નું છે ને, કાઠિયાવાડી મમતાબેન નો વિડીયો. એમની સેટ થાય એવું હોય તો જરા વાત. તમારું ગામ કયું છે? એમાં હું છે નજીક કરું છું, અમદાવાદ નજીક, દૂર નથી જવું. તમારું ગામ કયું છે? મારે અમદાવાદ વડોવ છે. અમદાવાદમાં જ છે? હા, અમદાવાદ વડોવમાં જ છું. અચ્છા અચ્છા અચ્છા. કેટલી ઉંમર કેટલી છે તમારી? મારી 59. 59. હા. અને તમે કયા સમાજમાંથી છો? લુવાણા ઠક્કર. લુવાણા ઠક્કર. હા. મમતાબેન, ચાલુ રાખજો. હાજી. પછી એનો ઓલો જે કરજ ભરવાનું છે તમે ભરી દેવો? હા, એ કઈક 2 લાખ રૂપિયા ભરવાના ને મકાન નું. હાજી. હા, એ તો ખ્યાલ. તમારું નામ શું છે? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ એન ઠક્કર. પ્રવીણભાઈ એન ઠક્કર. તમારો મોબાઈલ નંબર બોલો જી. એટલે રનિંગ નંબર કે વોટ્સએપ નંબર? બે કહી દો. હાજી. અત્યારે વાત કરો એ કહી દો ને ખાલી. આ તો રનિંગ નંબર છે 7138. બરાબર છે. ઉંમર તમારી કેટલી છે? 1967 છે જન્મ તારીખ. બરાબર છે. બરોબર છે. લોહાણા સમાજમાંથી છો? હાજી. 1967. હા, મારે 2 બેબી ને 1 બાબો છે. તો બે બેબી એના ઘેર છે. હાજી. હા. એમાં શું છે, મારે થોડુંક યાદી બેન ને લખીને મોકલવાની છે ને, એટલે એમાં થોડુંક લખાણું નથી, એટલે હું જરા થોડુંક પૂછી લઉં, પછી આ ડિટેલ તમારી બેન ને મોકલી દઉં. એટલે શું છે, બેન ને ખ્યાલ આવી જાય. બરાબર ને? તમે કામમાં નથી ને અત્યારે? તમે કામમાં નથી ને? ના. અચ્છા. એવું છે. એટલે તમારે 2 દીકરીઓ અને 1 દીકરો છે, બરોબર? હાજી. અને દીકરાની ઉંમર કેટલી કીધી તમે? 17-18 જેવું છે. અચ્છા, 17. અચ્છા, તો એને અભ્યાસ ભાઈ કરી લીધો છે કે બાકી છે? ના, એટલે 10 ફેલ છે. કારણ કે શું, આ બનાવ બન્યો હતો ને કેન્સર નો, એટલે એ પછી લખવા પડી ગયો હતો. પછી એની સેવામાં રહ્યા ને, એટલે પછી ભણવાનું આગળ ના કર્યું. ઓહો, સમજાઈ. બરાબર છે. તો હાલ છે પેલો શું કરે છે હાલ મારી જોડે પાર્લર ઉપર જ છે. અચ્છા, ત્યાં જ છે. હા. બરાબર છે. એટલે તમે બંને સાથે રહ્યો છો, બરોબર? બાપ દીકરા. બરાબર છે. અત્યારે રસોઈ પાણી કઈ રીતે થાય છે તમારે? રસોઈમાં તો એવું કે ભાઈ અમુક ટાઈમે ટિફિન મંગાવી લઈએ, અમુક ટાઈમે જાતે બનાવી લઈએ. અચ્છા, એવી રીતે. હા, સમજાઈ ગયું. બરોબર છે. એટલે અત્યારે તમારે હાલ તો રસોઈ બહારથી મગાવો છો, બરોબર? હા, એવું છે. સમજાઈ ગયું. બરોબર છે. પછી તમારે આ જે તમારું મકાન છે એ પોતાનું છે, ને 1 મકાન તમારે પાછું ગામડે છે, બરોબર? ગામડે ને ડીસા બનાસકાંઠા ડીસા ખરું. અચ્છા, ડીસા પ્રોપર ડીસામાં ને? પ્રોપર ડીસામાં. તમારા આ વોટ્સએપ નંબર જો ને એમાં મેં મૂકેલું છે. અચ્છા. કઈ હું ચેક કરી લઈશ. 2 માળનું મકાન. એવું છે. 2 માળનું મકાન. બરાબર છે.
પછી તમારે ફેમિલી મેમ્બરમાં તમારે ભાઈઓ કેટલા ને તમારે બહેનો કેટલા છે? ભાઈઓ મારે 3 ભાઈઓ અમે હતા, એમાં 2 એક્સપાયર થઈ ગયા, હું એક જ છું. અચ્છા અચ્છા, બરોબર છે. હા. અને અને બહેનો? બેનો 2 છે, તો બે ના ઘેર છે ને 2 કરોડપતિ છે. અચ્છા અચ્છા અચ્છા, હા. સમજાઈ ગયું. બરોબર છે, બરોબર છે. બહુ સરસ. પણ તમારા મમ્મી પપ્પા કોઈ નથી ગેરહાજર ને? ના, મમ્મી પપ્પા નાનપણથી ગયા એક્સપાયર થઈ ગયા. બરોબર છે. પછી તમારો અભ્યાસ કેટલો છે? મારો અભ્યાસ 6 ચોપડી. 6 સુધી તમારો અભ્યાસ કર્યો છે. હમ. બરાબર છે, બરાબર, સમજાઈ ગયું. એટલે તમારે પછી પાનનો પાર્લર એ તમારું પોતાનું છે કે કોઈ ભેગા કામ કરો છો તમે? ના, પોતાનું જ છે હો, પોતાનું. એવું છે, એટલે દુકાન છે કે કઈ રીતનું છે? ના, ટેમ્પો આવે ને રિક્ષામાં બનાવેલો. અચ્છા, એ રીતનું છે. હા. હા, એ રીતનું છે. અચ્છા, આપણે એ મન પછી ફાવે ત્યાં ઉભી જ ભાઈ જવાનું એ. સમજાઈ ગયું. જ્યાં ઉભી રાખો ત્યાં રાખી શકો તમે. હા. તો કોઈ વાહ, લગન વાહ. પ્રસંગ હોય, કોઈ હા ના એવું હોય તો ત્યાં લઈને જવું હોય તો ત્યાં જવાય. એવું છે, એવું એ છે. હા. બરાબર છે. એટલે તમારે મહિને 15,000 જેવી એની આવક થઈ જાય છે, બરાબર ને? હા, મહિને એ 15,000 જેવી એ આવક છે અને 15-20 હજાર રૂપિયા ઇન્ટરેસ્ટ લે છે. અચ્છા, 15-20 હજાર ઇન્ટરેસ્ટ. પછી તમારે ખેતીવાડી જમીન એવું કઈ? ખેતીવાડી જમીનમાં 30 વીઘા જમીન હતી, પણ ફાધરે પહેલેથી જ કહેલું કે મારે એનું કઈ લાખ ભાગ ના જોઈએ, એટલે એમને લીધો નહીં કે અમે માંગ્યો નહીં. બરાબર. હા. બરાબર. એટલે જે કઈ હતું એ તમે અર્પિત કરી દીધું. હા. સમજાઈ ગયું. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે મમતાબેન સાથે તમને વાત કરાવી દઈ, અને કદાચ એમાં એડજસ્ટ ન થાય તો પછી આપણે શું છે, આ ડિટેલ તમારી મારી પાસે પડી હોય તો આપણે બીજે ક્યાંય આપવા હોય તો તમને કામ આવે, બરાબર ને? ઓકે. એટલા માટે ભલે કાંઈ વાંધો નહીં. હા હા. ભલે. જય જલારામ. ભલે. જય જલારામ. હા હા. હા હલો. ભાઈ. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક ફોન છે અમદાવાદથી, વાત કરાવું બેન? અમદાવાદથી કયા પેલા માળી જ? ના, આ છે લોહાણા છે. હા. અને 59 વર્ષની ઉંમર છે. હમ. ઠક્કર છે. લોહાણા હે? ઠક્કર. લોહાણા હા. સમાજ. કરાવું વાત? હા. હાલો, કરાવું. હાજી. બેન લાઈન ઉપર છે, વાત કરો ને. હાજી. હા. હલો. એક જ મિનિટ ચાલુ કરું. વાત કરો ભાઈ. હાજી. હાલો, જય માતાજી. હા, જય માતાજી. બોલો, ક્યાંથી બોલો? અહીં અમદાવાદ વડોદરામાંથી. અમદાવાદ કઈ બાજુ? વડોદ. શું? વડોદ, મનમોહન પાસે વડોદ. ઓઢો. હા. કઈ નાતે છો? લોહાણા. ઉંમર કેટલી છે? ઉંમર મારી 59. ધંધો શું કરો છો? ધંધામાં જ મારે છોડાનું પાર્લર છે અને બીજી મારી વ્યાજની આવક છે. વ્યાજની આવક છે. સોડા ઠંડા પીણા ને? હા, થોડા ઠંડા પીણા. હા. તેમાં કેટલા કાઢી લો છો? એમાં લઈને લગભગ 15,000 આસપાસ નું છે. 12-15. તો આવી કાળ ભરી મોંઘવારીમાં શું થાય 12-15 માં? 12-15 એ આવે, 15-20 હજાર રૂપિયા વ્યાજ આવે દર મહિને. મકાન પોતાનું. પેલા કરેલા લગ્ન? હા, પેલા કરેલા. ક્યાં ગયા બેન? એમને કેન્સર થયું હતું તો એક્સપાયર થઈ ગયા. બાળકોમાં 2 બેબી ને 1 બાબો હતો. એ 2 બેબીઓ એના ઘેર છે અને બાબો મારી જોડે છે.
બાબો તમારી જોડે લગ્ન કરેલા છે? હેજી બાબાના લગ્ન કરેલા છે? ના, નાનું છે હજુ તો 17-18 વર્ષથી. હા તો એ 10-12 હજાર રૂપિયા સોડામાં કમાવો ને 15,000 વ્યાજ આવે તો ટોટલ થયા 25-26 હજારમાં શું થાય? એમ આ પોતાનું મકાન છે, બધું કમ્પ્લીટ છે તો. અરે બાપુ હું બી અમદાવાદમાં રહું છું. અમદાવાદમાં કેવી મોંઘવારી છે. તમે અમદાવાદમાં જ રહો છો એમ? હા અમદાવાદમાં જ રહું છું. હું બી નોકરી કરું છું. તમારાથી થોડી છેટી, તમે ઓઢવમાં, અમે આ બાજુ જૂનાના રોડાના. અચ્છા. હા અત્યારે સોનાના ભાવે વસ્તુ વેચાય છે. હા એ તો ખ્યાલ છે. હા તો પછી 3 જણાનો પૂરો, પછી દીકરીઓ આવ જાવ કરે તો આખી જિંદગી મજૂરી કરવાની. ના એમ તો પછી મારે ડીસા મકાન છે ને અહીંયા પોતાનું મકાન ને છે. શું કરવાનું સાહેબ? તોડીને ખાવાનું? ના એટલે ડીસાનું મકાન પછી કાઢી નાખી એ મૂકી દઈશું ફિક્સમાં, તો એ પાછી 15-20 હજારની બીજી આવક મહિને ચાલુ થાય ને. હવે ડીસામાં તમે આટલા વર્ષે ના વેચ્યું, હવે વેચશો? ના વેચવા તો કાઢ્યું છે. હું તો અહીંયા આવી ગયો ને રહેવા 4 નો. અચ્છા. હા અહીંયા પોતાનું લઈ લીધું એટલે અહીંયા આવી ગયો, એટલે હવે એ કાઢી નાખીશું એટલે પછી અહીંયા કંઈ એ આવક ચાલુ થઈ જશે ને બીજી. એનો સોદો નથી કર્યો હજી? ના વાતચીત ચાલે છે. એ કેટલામાં જશે? એ લગભગ 20 લાખમાં જશે. અને આ મકાન લીધું એ નવું છે જૂનું? ના નવું છે, ફ્લેટમાં 3જા માળે. 3જા માળે? હા. બાબો કેટલો નાનો છે? 17-18 વર્ષથી. ભણવા જાય છે? ના ભણવાનું તો પૂરું કર્યું, અને મમ્મીને આ પ્રોબ્લેમ થયો ને પછી 2 વર્ષ તો એ ગયો જ નહીં સ્કૂલ. પેલા કેન્સર થઈ ગયું, પછી ઓપરેશન કરાવ્યું ને એમાંથી પછી લખવા પડી. ઓહો. એટલે પછી એની સારવાર માટે સ્કૂલ ગયો જ નહીં બિચારો. કેટલું ભણ્યો બાબો? 10મું પેલું છે. ગયો જ નથી સ્કૂલ, ગણો ને 10મું. દીકરીઓ 12 મહિનામાં વેકેશનમાં તો આવે ને ભોણિયા લઈને, તો એ આપણે એમનો ખર્ચો, પછી દીકરીઓ જાય તો ખાલી હાથે કઈ ના મુકાય. ના એને તો એવી કોઈ બે દીકરી એમ કે અત્યારે એવી કોઈ આશા જ નહીં. 2 માતાજી દયાથી સુખ શાંતિ છે. 2 કરોડપતિ છે. એ તો તમે છો એટલે, બાકી હવે તમે બીજું બૈરું લાવો તો દીકરી 5-25 ની આશા રાખે, 5 દાડા રેવા આવે. 2-5 હજાર રૂપિયા બિચારી લઈ જાય 12 મહિને. હા એ જ હું કઉ છું ને, તો તમારો 27-25 હજારમાં શું થાય? આ તો કઈ દર મહિને તો 30,000 રૂપિયા તો 3 જણા ના ઉડી જાય ને. એ તમે પછી બાબો પછી થઈ જાય ને ક્યાંક નોકરી ધંધે. બાબો તો હજી 15-16-17 વર્ષનો, હજી તો એને 20 વર્ષ પછી નોકરી લગાડવાનું. અત્યારે તો એને ભણાવો. હા એ ભણવાની તો હવે ના પાડે છે, અને નોકરીનું સેટ જ કરાવવું છે. કારણ કે 2 ભણા છે ને નાની બેનના, એ મોબાઈલની શોપ કરીને બેઠા એટલે જવા સેટ કરાવી દઈ છે. હા હા. આ તમારું ખાવા પીવાનું શાકાહારી? હા બિલકુલ હો. શાકાહારી એમ ને? હા. મારે બીજું કોઈ વસ્તુ આવે જ નહીં એમ. બરોબર. મારી ઉમરાની અંદર નો એન્ટ્રી છે. દિલ્હી નું કોઈ આવે તો એમ કહ્યું બહાર ઉભર કે અંદર નહીં. દીકરીઓ ક્યાં ભણાયેલા છે? દીકરીઓ બે અહીંયા જ છે. અહીંયા ઓટોમાં જ? એક વડાવમાં છે અને એક અહીંયા આ આપણે છે ને, અરે કેવું છે, ગોતા. હા ગોતા છે. હા. સારું, વિચાર કરી ભાઈને વાત કરીશું કે કોન્ટેક્ટ કરાવે તમારું. ઓકે. હા હા હા. ભલે ભલે. હેલો. હા બોલો. ભાઈ. હા બોલો બોલો ભાઈ.
હા કરી બેન જોડે વાતચીત બધી બરાબર. હા હા કાંઈ વાંધો નહીં. બેન ને બધો ડેટા તમારે મોકલાવી દેજો, એનો અનુકૂળ આવશે બેન તમને ફોન કરશે, બરોબર ને? હા બેને એ જ કહ્યું, હાજી હાજી. બેને એ જ વાત કરી. બરાબર. હાજી ભલે હું તમારો ડેટા મોકલી દઉં છું બેન ને. ભલે ભલે હો, જય જલારામ. જય શ્રી રામ, જય શ્રી રામ. હા બેન બોલો બોલો. હવે આમાં 25-26 હજારમાં શું થાય? હમ. બે ઓછું તો દીકરીઓ પરણાયેલી છે, એક ગોતામાં છે, તો એ તો પછી હું સૌથી દીકરો- છેટું છે. દીકરો થોડો કામે ચડી જાય ને, કારણ કે એટલો થઈ ગયો છે તો હવે ભણવાનો તો નથી, તો ગમે ત્યાં નોકરી છે ને આવક 15-16 વધે ને. વર્ષનો છે તો આ બી 60 વર્ષના છે, તો એ બી 16 શોપ ઉપર બેસે તો હમ. બપોરે એમને આરામ જોઈએ તો છોકરો બેહે ને. હમ. હમ. હા, અને અમદાવાદમાં સોનાના ભાવે વસ્તુ વેચાય છે. મારાથી થોડું હા, બેન. દૂર જ છે હોટલ, જોયેલું છે મારું. હા, પણ થોડુંક દીકરીઓ થોડુંક આવે adjust એક તો કરવું પડે ને બેન. બાજુમાં છે. થોડુંક એડજસ્ટ કરવું પડે. બાકી તો શું છે બેન કે પરિપૂર્ણ આ દુનિયામાં કોઈ વસ્તુ નથી. તમે એમ કયો કે ગામમાં ને ગામમાં અમદાવાદમાં સારી આવક વાળા છે તો થોડા દૂર છે તો તમને એ અનુકૂળ ન આવે. થોડુંક નજીક છે તો થોડીક મેં આવક ક્યાં ઓછી તમને પડે. કીધું દૂરનું? મેં તો આણંદનું હા પાડી, મહેસાણા બાજુનું ટીચર જોડે એમ વાત નથી નથી કેતો, કરી. એમ નથી કેતો. આ તો પછી કહું છું પેલા તમને. રબારી ભાઈ હતા ઈ જી જી. ના ના એમ નથી શું કેતો. ધ્રાંગધ્રા કે ધોળકાના ક્યાંના હતા એ હા હા હું તમને વિરમગામની એમ જ કહું છું. બાજુના. એટલે થોડુંક બાંધછોડ કરવી પડે, બાકી મળી જાય. બરાબર. પણ મરી મરીને તો હિતેશભાઈ અહીંયા બી જીવીએ છે. મરી મરીને નવા મેરેજ કરીએ ત્યાં બી જીવાનો. હવે એક તો બાજુમાં દીપ્તિ છે, તો એ તો દરરોજ આવે. અત્યારે તો બાયણું બંધ છે, બાપા એકલા છે, 16 શોપ ઉપર બેઠા હોય, અને બાયણું ખુલ્લું હોય તો હર કોઈ આવે. તે ભલે ને દીકરી આવે છે કે લે બેટા બનાવીને તાર જે રસોઈ ખર્ચા કરવી નહીં કરે. હિતેશભાઈ વધવાના? હે ખર્ચા નહીં વધવાના? હા એ તો પછી આ બધું એના ભાગ્ય એને મળી જતું હોય છે. આ દુનિયામાં બધા હવાનું ભાગ્ય લખીને આ દીકરી છે ને કેવી રીતે મળી જાય? ના, થોડુંક એના ભાગ્યનું બધા લખાવીને આવ્યા જ હોય. હે બેન? તમારી જેને પાંચ વાતથી હું દીકરીઓ બંધાવું છું, ભાગ્યનું એમની મળી જાય ઉપરથી. પાંચ દીકરી હોય છતાં એને ભગવાન આપી દેતો હોય, કારણ કે એના દીકરી ભાઈ નું ભગવાન આપી દેતા હોય. સારું. ના કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.